નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિક એજ્યુકેશન ધન્યાળા ચોકડી પાલનપુર. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે ટેન્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ટેન્સ અગાઉ આપણે 4 ટેન્સનો અભ્યાસ કરી ચૂક્યા અને આગળના ટેન્સની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરી ચૂક્યા. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરવાનો છે. પાસ્ટ એટલે કે ભૂતકાળ અને કન્ટિન્યુઅસ એટલે ચાલુ. તો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે પાસ્ટ એટલે કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલી રહી હતી. એટલે ભૂતકાળમાં અમુક સમય કોઈ ક્રિયા ચાલી રહી હતી અર્થાત પૂર્ણ થઈ ન હતી એવું દર્શાવવા માટે. વ્યાખ્યા લખું છું વિદ્યાર્થી મિત્રો. ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી અર્થાત પૂર્ણ થઈ ન હતી એવું દર્શાવવા માટે. આ કાળ વપરાય. ડેફિનેશન ઉપરથી વિદ્યાર્થી મિત્રો વાક્ય જોઈએ કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી અર્થાત પૂર્ણ થઈ ન હતી તેવું દર્શાવવા માટે આ કાળ વપરાય છે. જેમ કે તે સમયે હું ક્રિકેટ રમી રહ્યો હતો, તે સમયે રમેશ ભણાવી રહ્યો હતો, તે સમયે ચેતન ભણી રહ્યો હતો વગેરે વગેરે વાક્યો વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે. ગઈ સાંજે મારી મમ્મી પકોડી બનાવી રહી હતી એ પણ આની અંદર આવે. જે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલી રહી હતી તેવું દર્શાવવા માટે. અમુક એવી પણ વાક્યો હોય કે જેમાં બે ઘટનાનું વર્ણન થયું હોય કે જ્યારે રમીલા જ્યારે રાષ્ટ્રીય ગીત ગાઈ રહી હતી ત્યારે પડી ગઈ હતી. તો ત્યારે પડી ગઈ હતી ત્યારે એક ક્રિયા ચાલી હતી કઈ રાષ્ટ્રીય ગીત ગાવાની. જ્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે હાથી જોયો હતો. તો હાથી જોયો હતો ત્યારે એક ક્રિયા ચાલી રહી હતી કઈ રોડ ક્રોસ કરવાની. તો એવા વાક્યો પણ બે ઘટનાવાળા વાક્યો પણ ચાલુ ભૂતકાળની અંદર આવે. વિદ્યાર્થી મિત્રો આપણે હવે સમજની અંદર લખીએ. જેમ કે સાદા ભૂતકાળની સમજમાં આપણે લખી દીધું હતો, હતી, હતું. તો અહીં આગળ આવી રહ્યો હતો. બનાવી રહી હતી. મારી મમ્મી રસોઈ બનાવી રહી હતી. રમી રહ્યો હતો વગેરે. વિદ્યાર્થી મિત્રો હતો, હતી, હતું પણ ચાલુ ક્રિયા દર્શાવતા ક્રિયાપદ અહીં આગળ આવશે. વિદ્યાર્થી મિત્રો હવે ઓળખ જોઈએ કેવા શબ્દો હોય તો આપણે કહેવાય કે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો એટ ધેટ ટાઈમ તે સમયે, ધેન, લાસ્ટ નાઈટ. જે સાદા ભૂતકાળની નિશાની હતી એ પણ અહીંયા આપણે લખી શકીએ છીએ પણ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવો જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો બે ઘટના દર્શાવવાતી હોય તો એના માટે પણ while કા તો as. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે while અને as પછી હંમેશા ચાલુ ભૂતકાળનું વાક્ય આવે અને જો when હોય તો when પછી સાદા ભૂતકાળનું વાક્ય આવે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો while અને as હોય તો એના પછી જે વાક્ય આવતું હોય જ્યારે ત્યારે ત્યારે ચાલુ ભૂતકાળનું આવે. જ્યારે when એનો પણ મીનિંગ થાય છે જ્યારે ત્યારે પણ when આવતું હોય ત્યારે આપણે સાદો ભૂતકાળ મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના તરફ જઈએ, હકાર તરફ જઈએ. એ ફોર અફર્મેટિવ તો કર્તા પ્લસ ચાલુ વર્તમાનકાળમાં આપણે એમ જ આગળ લખીશું. અહીં આગળ was કે were પ્લસ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું ing પ્લસ કર્મ અન્ય શબ્દ. હવે was were ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપજો. આનું પ્રોનાઉન્સિએશન ઘણા વેર કરતા હોય છે પણ આનું ઉચ્ચારણ વર થાય છે નોટ વેર. વેર માટે આપણે WHERE વેર એટલે ક્યાં. આને વેર કહીએ છીએ જ્યારે આપણે આને પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણમાં શું સમજવાનું વર સમજવાનું. ભૂતકાળ દર્શાવતું સહાયકારક ક્રિયાપદ. તો આપણે વિદ્યાર્થી મિત્રો કયા કર્તા સાથે was આવે, કયા
સાથે વર આવે તો એ માટે આપણે ફંક્શન બનાવીએ જેથી કરીને આપણને ઈઝીલી યાદ રહી જાય. ક્રિયા પછી ગો તો એનું ચાલુ કાળ છે એટલે વર્તમાન પદ થાય છે ગોઈંગ. તો અહીં આગળ એકવચન સામે બહુવચન. પહેલો પુરુષ એકવચન, બીજો પુરુષ ત્રીજો પુરુષ. તો પહેલો પુરુષ એકવચનમાં કરતા આપણે લખીએ છીએ સર્વનામ એટલે કે આઈ. તો આઈ સાથે વોઝ. વરમાંથી વિદ્યાર્થી મિત્રો શું આવે છે? વોઝ. આઈ વોઝ ગોઈંગ. જો વાક્ય રચના તરફ જઈએ, આઈ વોઝ ગોઈંગ. એ રીતે પહેલો પુરુષ બહુવચન વી. વી સાથે વર આવશે, વી વર ગોઈંગ. એ રીતે કરતા યુ હોય તો યુ સાથે વર આવશે, યુ વર ગોઈંગ. યુ હોય તો યુ સાથે પણ વર આવશે, યુ વર ગોઈંગ બહુવચન માટે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. હી સી ઈટ હોય, કોઈ છોકરાનું નામ હોય, કોઈ છોકરીનું નામ હોય, કાં તો નિર્જીવ પ્રાણી, પદાર્થ, વસ્તુ, પશુ ગમે તે હોય તો એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે વોઝ લખીશું. they સાથે were going. ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો જોઈએ જુઓ. At that time, તે સમયે તેઓ કેરમ રમી રહ્યા હતા. તે સમયે એટલે કે ભૂતકાળમાં એક ક્રિયા ચાલી રહી હતી. કઈ? કેરમ રમવાની. તો કરતા ધે છે તો વિદ્યાર્થીઓ ધે સાથે આપણે વોઝવરમાંથી શું લખીએ છીએ? વર લખીએ છીએ. તો ધે વર ક્રિયાપદનું આઈએનજી, પ્લેનું આઈએનજી પ્લેઇંગ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં લખ્યું હતું કે while અને as આવે એના પછી ચાલુ ભૂતકાળથી આવે. while જ્યારે તો અહીંયા આગળ કરતા I છે તો I સાથે વિદ્યાર્થી મિત્રો શું આવે છે? was. તો કરતા I સાથે was ક્રિયાપદનું ing, ક્રોસનું ing, ક્રોસિંગ. હવે આનું ગુજરાતી કરીએ વાક્યનું કે while જ્યારે I was crossing the road, જ્યારે હું રોડ ક્રોસિંગ કરી રહ્યો હતો ત્યારે, હું જ્યારે રોડ પ્રસાર કરી રહ્યો હતો ત્યારે I saw an ass, મેં ગધેડો જોયો હતો. એ રીતે વેર વાળું વાક્ય લખીએ વિદ્યાર્થી મિત્રો. When Rahul came my home, જ્યારે રાહુલ મારા ઘરે આવ્યો હતો. When જ્યારે રાહુલ came my home, જ્યારે રાહુલ મારા ઘરે આવ્યો હતો ત્યારે I ખાલી જગ્યા my homework, હું મારું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. તો કરતા I છે તો I સાથે was, do નું ing થશે doing. When જ્યારે રાહુલ came my home, I was doing my homework. બીજા વાક્ય વિદ્યાર્થી આ બાજુ લખીએ છીએ. I ખાલી જગ્યા at that time, at that time તે સમયે it ખાલી જગ્યા at that time તે સમયે વરસાદ પડી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો કરતા it છે તો it સાથે was, વરસાદને વરસવું તો rain નું ing raining. It was raining at that time, તે સમયે વરસાદ પડી રહ્યો હતો.
વી ખાલી જગ્યા નોવેલ એટ લાસ્ટ નાઇટ કે લાસ્ટ નાઇટ ગઈ સાંજે અમે નવલકથાઓ વાંચી રહ્યા હતા. તો કરતા શું છે વિદ્યાર્થી મિત્રો? વી છે. તો વી સાથે વિદ્યાર્થી મિત્રો શું આવશે? વર. વી વર રીડિંગ નોવેલ્સ લાસ્ટ નાઇટ. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે રિવાઇઝ કરીએ છીએ. ચાલુ વર્ગ ભૂતકાળની અંદર વિધાન વાક્યની અંદર આપણે હકાર વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળની અંદર અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી અર્થાત પૂર્ણ થઈ ન હતી. ટૂંકમાં સમજીએ તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી એવું દેખાય. જેમ કે ચાલુ વર્તમાનકાળમાં આપણે કેવું હતું કે વર્તમાન સમયે હાલના સમયમાં કોઈ ક્રિયા ચાલી રહી છે. એ જ રીતે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી. સમજની અંદર આવી રહ્યો હતો, જઈ રહ્યો હતો, ખાઈ રહ્યો હતો, લખી રહ્યો હતો. નકાર હોય તો આવી રહ્યો નહોતો, જઈ રહ્યો નહોતો, મળી રહ્યો નહોતો, એટેક્સ્ટ્રા. ઓળખની અંદર એટ ધેટ ટાઈમ જે સાદા ભૂતકાળ દર્શાવતા શબ્દો છે આમાં આવે. પણ પોઈન્ટ ઓફ ટાઈમ કે એટ ધેટ ટાઈમ તે સમયે, ધેન, લાસ્ટ નાઇટ. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે બે ઘટના માટે કે બે ઘટના દર્શાવતું હોય તો while અને as ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. when સાદો ભૂતકાળનો ઉપયોગ થાય. when પછી સાદો ભૂતકાળનું ખાલી જગ્યા આવે. જેમ કે હકાર વાક્ય જો કરતા પ્લસ was were પ્લસ ક્રિયાપદનું ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. was were ક્યારે વપરાય? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. કરતા I હોય તો I સાથે આપણે was વાપરશું. we હોય ત્યારે were વાપરશું. you હોય ત્યારે પણ were વાપરશું. બહુવચન માટે you હોય ત્યારે પણ were વાપરશું. he she it હોય ત્યારે were વાપરશું. they હોય ત્યારે were વાપરશું. વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ કે they ખાલી જગ્યા પ્લેઇંગ કેરમ એટ ધેટ ટાઈમ તે સમયે તેઓ કેરમ રમી રહ્યા હતા. તો they કરતા તો આપણે શું લખ્યું વિદ્યાર્થી મિત્રો? were લખ્યું. they were playing carom at that time. એ જ વિદ્યાર્થી મિત્રો જુઓ, જ્યારે I was crossing the road, જ્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે I saw an ass, ત્યારે મેં ગધેડો જોયો હતો. when રાહુલ came my home, જ્યારે રાહુલ મારા ઘરે આવ્યો હતો ત્યારે I was doing my homework, ત્યારે હું હોમવર્ક કરી રહ્યો હતો. એ જ રીતે it was raining at that time, કે તે સમયે વરસાદ પડી રહ્યો હતો. અને we were reading novels last night, ગઈ સાંજે અમે નવલકથાઓ વાંચી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે નકાર વાક્ય તરફ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે નકાર અને પ્રશ્નાર્થ તરફ જઈએ. નકાર પહેલા આપણે ફંક્શન લખી દઈએ. આપણે હકારની અંદર લખ્યું હતું પણ ફરીથી અહીં આપણે રિવાઇઝ કરી નાખીએ. ક્રિયાપદ છે કમ, કમનું ing થાય છે કમિંગ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે કરતા I હોય તો I સાથે આપણે was વાપરી છે. I was not coming. I was not coming. was નું શોર્ટ ફોર્મ wasn't થાય જે ક્વેશ્ચન ટેગ ની અંદર આપણે ભણીશું. We were not coming. એટલે you were not coming. એક વચન બહુવચન. You were not coming. જોઈએ વાક્ય વિદ્યાર્થી મિત્રો. નકાર છે આપણા વાક્ય વિદ્યાર્થી મિત્રો. એટલે નકારમાં જોઈએ એટ ધેટ ટાઈમ તે સમયે કોઈ ક્રિયા ચાલી રહી ન હતી તેવું દર્શાવવા માટે. કરતા શું છે વિદ્યાર્થી મિત્રો? they છે. તો they સાથે શું આવશે? were. they were નકાર માટે નોટ આપેલું છે. ક્રિયાપદનું ing, રાઈટ નું ing વિદ્યાર્થી મિત્રો શું થશે? રાઇટિંગ. they were not writing their homework at that time, તે સમયે તેઓ તેમનું હોમવર્ક કરી રહ્યા નહોતા. વિરાટ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ મેચ,
ગઈ મેચમાં વિરાટ ક્રિકેટ રમી રહ્યો નહોતો. તો વિરાટ એટલે હી થયું, હી સાથે વોઝ નોટ પ્લેઇંગ છે વિદ્યાર્થી મિત્રો. તો પ્લે નું આઈએનજી આપણે પ્લેઇંગ. વિરાટ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર કાર તેની કાર ચલાવી રહી નહોતી. તો સી વોઝ કરતા સી છે તો સી સાથે વોઝ. સી વોઝ નોટ ડ્રાઈવ છે તો ડ્રાઈવ નું આઈએનજી શું થશે વિદ્યાર્થી મિત્રો? ડ્રાઇવિંગ હર કાર. હવે વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય તરફ જઈએ તો એનું પણ પહેલા રિવાઇઝ કરી દઈએ. ફંક્શન મીટ છે તો એનું આઈએનજી થાય છે વિદ્યાર્થી મિત્રો મીટિંગ. સ્ટાર્ટિંગ માં વોઝ કેપિટલ. વોઝ આઈ મીટિંગ પ્રશ્ન છે ક્વેશ્ચન માર્ક. વર વી મીટિંગ were you meeting were you meeting ત્રીજો પ્રશ્ન was he she it meeting were they meeting. વાક્ય તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ આપણે. યસ્ટરડે ગઈકાલે શું ગઈકાલે તેણીની હોમવર્ક કરી રહી હતી. યસ્ટરડે સાદો ભૂતકાળ દર્શાવે છે. અહીં આગળ આપણે ચાલુ ભૂતકાળ તરીકે લઈએ છીએ કે ગઈકાલે તેણીની હોમવર્ક કરી રહી હતી. તો કરતા શું છે? સી છે તો સી સાથે વિદ્યાર્થી મિત્રો શું આવશે? વોઝ. સી ડુ નું આઈએનજી થશે ડુઈંગ. ખાલી જગ્યા વિરાટ ખાલી જગ્યા ક્રિકેટ એટ ધેટ ટાઈમ. તે સમયે વિરાટ ક્રિકેટ રમી રહ્યો હતો. તો કરતા હી છે તો હી સાથે વોઝ. કરતા વિરાટ છે હી. ક્રિયાપદનું આઈએનજી પ્લે નું આઈએનજી વિદ્યાર્થી મિત્રો પ્લેઇંગ. ખાલી જગ્યા a song at that time. શું તે સમયે અમે ગીત ગાઈ રહ્યા હતા. તો કરતા શું છે વિદ્યાર્થીઓ? વી છે તો વી સાથે વર વી. ક્રિયાપદનું આઈએનજી સિંગ નું આઈએનજી સિંગિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાલુ ભૂતકાળની હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કર્યો. એના વાક્યો પણ બનાવ્યા. હવે આપણે ત્રણના મિક્સ વાક્યો તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા તરફ આગળ વધીએ ચાલુ ભૂતકાળની. અહીં આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો વાક્ય હકાર છે તો ટીના કરતા છે. ટીના સી સાથે વોઝ. ક્રિયાપદનું આઈએનજી. ટીના વોઝ રાઇટિંગ અ પોએમ ધેન. ટીના કવિતા લખી રહી હતી. એની વિદ્યાર્થી મિત્રો ધ ચિલ્ડ્રન બહુવચન છે. એટ ધેટ ટાઈમ તે સમયે બાળકો ચિત્રો દોરી રહ્યા હતા. તો ચિલ્ડ્રન એટલે બહુવચન છે. દે છે તો દે સાથે વર. ધ ચિલ્ડ્રન વર ડ્રોઈંગ. એ જ રીતે ધ ડોગ ખાલી જગ્યા લાઉડલી
કૂતરો ઉતાવળું ભસી રહ્યો હતો. The dog was barking વિદ્યાર્થી મિત્રો barking loudly. When I went there, જ્યારે હું ત્યાં ગયો હતો ત્યારે Hinal was dancing quite well. Hinal સરસ ડાન્સ કરી રહી હતી. જ્યારે હું ત્યાં ગયો હતો ત્યારે ડાન્સ કરવાની ક્રિયા ચાલી રહી હતી. જ્યારે she was singing the national anthem, while પછી ચાલુ ભૂતકાળ આવે, જેથી when પછી સાદો ભૂતકાળ. જ્યારે she was singing the national anthem, જ્યારે તેણીની રાષ્ટ્રીય ગીત ગાઈ રહી હતી ત્યારે she fell down, તેણીની પડી ગઈ હતી. એ જ રીતે they છે તો were they running fast enough, તેઓ ઉતાવળું દોડી રહ્યા હતા. yesterday ગઈકાલે the girl was plucking the flower, તો ગઈકાલે છોકરી ફૂલો ચૂંટી રહી હતી. એ જ રીતે were we living on the third floor, અમે ત્રીજા માળે રહી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો એ આગળ આપણે ચાલુ ભૂતકાળ આગળ પૂર્ણ થાય છે. ચાલુ ભૂતકાળની આપણે ખાલી જગ્યા કરી. આવતા દિવસની અંદર નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચાલુ ભવિષ્યકાળ, પણ ચાલુ ભવિષ્યકાળ જનરલી આપણે કોઈ વાક્યો પરીક્ષામાં પૂછાના નથી, કોઈ જગ્યાએ જનરલી ઉપયોગ થતો નથી, એટલે આપણે ડાયરેક્ટલી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.